જય શ્રી કૃષ્ણ. સંવત્સર ગુડી પડવા. ચૈત્ર સુદ એકમના દિવસે પૂર્ણ સૂર્યોદય સમયે બ્રહ્માએ આ જગતની ઉત્પત્તિ કરી હતી. તેથી નવા વર્ષનો જે આરંભ છે એ આજથી થયો હશે એવું માનવામાં આવે છે. અને આ ઉત્સવને સંવત્સર ઉત્સવ કહેવાય છે. અને આજથી ચૈત્રી નવરાત્રિનો પણ આરંભ થાય છે. ચૈત્ર સુદ એકમથી દસમ સુધી ચૈત્રી દશેરા ગણાય છે. અને આજથી જે સેવા છે એ સ્વામિનીજીની આડીની છે. એટલે તેથી આજે લાલ છાપાના વસ્ત્રો, છાપાની કુલે ધરાય છે. અને હવેલીમાં રાજભોગ દર્શન પછી નવા વર્ષનું પંચાંગ વંચાય છે. આસો માસની નવરાત્રિમાં આપણે જે પદ મંદિરોમાં હવેલીમાં ગવાય છે તે આ 9 દિવસમાં પણ એ જ પદ ગાવામાં આવે છે. ચૈત્રી ગુલાબની ફૂલ મંડળી સિદ્ધ થાય છે અને પ્રભુ તેમાં ખૂબ પ્રેમથી બિરાજે છે. કડવા લીમડાની કૂપળ અને મિશ્રી ધરાય છે અને તેમાં એલચી પણ પધરાવવામાં આવે છે. જે જરીના વસ્ત્રો ધરવામાં આવતા હતા ત્યાં સુધી દ્વિતીયા પાઠ પછી દ્વિતીયા પાઠમાં જે જરીના વસ્ત્રો ધરવામાં આવતા હતા તે આજથી નથી ધરવામાં આવતા. અને જો ઉષ્ણકાલ જેવું ફીલ થાય અને ઉષ્ણકાલ લાગે તો આજથી પંખા ચાલુ થાય છે, નહીતર રામનવમીથી ચાલુ થાય છે. સંવત્સરના પદ ગવાય છે. ચૈત્ર માસ સંવત્સર પરવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ, કુંજ મહલ બેઠે પિય પ્યારી, લાલન પહેરે નવતન સાજ. અને આજથી જે ઉષ્ણકાલ જે ચાલુ થાય છે તેથી હવે પ્રભુ મલમલના પાતળા ઝીણા વસ્ત્રો ધારણ કરે છે. અને બધા જ સમયમાં આજે શ્રી યમુનાજીના જલથી ચારીચી ભરવામાં આવે છે. આ ચૈત્ર માસ છે એ એવો મહિનો છે કે જ્યારે વૃક્ષો, ડાળીઓ એ બધા ઉપર જે પાનખર જતી રહે છે એટલે નવા પુષ્પો, નવા પર્ણ એ સુંદર રીતે ખીલી ઉઠે છે. ચૈત્ર માસ સુદ એકમ છે એને મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. અને આજથી 9 દિવસ શ્રી યમુનાજીનું પણ આરાધન થાય છે. યમુનાજીના પદ, યમુનાષ્ટક, યમુનાજીની સ્તુતિ, આરતી, વિલાસના પદો વગેરે ગાવામાં આવે છે. અને હવેલીઓમાં, મંડળોમાં બધી જગ્યાએ યમુનાજીના, રાધા કૃષ્ણના રાસોત્સવ રચવામાં આવે છે. અને કર્ણાટકમાં આજે ઉગાડી તરીકે ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. અને સિંધીઓનું આજનો દિવસ ચેટી ચાંદ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંવત્સર ગુડી પડવા.